નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એમની ચર્ચાઓ થતી હોય તો એમના નિવેદન થકી, અને અત્યારની ચર્ચાઓ છે એમના કારનામા ઈરાન પર થયેલા હુમલાના હોય, કોઈ દેશના વડાપ્રધાનને કિડનેપ કરવાના હોય, અથવા તો કોઈ પણ દેશ પર કબજો કરવાની સામાન્ય બાબતમાં વાત થતી હોય. અત્યારે તો તમને ખબર જ હશે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઇઝરાયલ અને અમેરિકા છે તે સાથે મળી ઈરાન પર પ્રહારો કરી રહ્યા છે. અને આ વચ્ચે હવે ટ્રમ્પ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, મોટું નિવેદન આપવામાં આવ્યું અને રાત કતલની રાત તરીકે જાહેર થઈ છે. એટલે કીધું છે કે આજ રાતમાં અમે ઈરાનને નર્કમાં બદલી નાખીશું, અમે હુમલો પણ કરી શકીએ છીએ, અમે ખતરનાક પરિસ્થિતિમાં ઈરાનને મૂકી પણ શકીએ છીએ. આ તરફ ઈરાન ઘાયલ થઈને વધુ ઘાતકી બનતું જઈ રહ્યું છે, તે પણ સતત હુમલાઓ કરે છે અને તેનો વળતો પ્રહાર કરી રહ્યું છે. તો હવે માનવતા પર, માનવ સુરક્ષા પર, માનવ મૂલ્યો પર હુમલો, શું ખુલ્લેઆમ ધમકી, નર્કમાં બદલી નાખવાની ધમકી યોગ્ય ગણી શકાય? શું ટ્રમ્પ વિશ્વ શાંતિનો ભંગ કરવા માંગે છે? શું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘમંડ ચડ્યું છે? એમને એ તો કેવો પાવર છે કે જે કોઈ પણ દેશને નર્કમાં બદલી નાખવાની ધમકી આપે, અને ધમકી પણ દર સાંજે અલગ હોય, દર મુદ્દા પર અલગ હોય. આ તમામ મુદ્દાઓની આજે ચર્ચા કરવી છે અને જાણવો છે કે ટ્રમ્પ કેટલો રંગ બદલું, ટ્રમ્પ કેટલા નિવેદનોથી ચર્ચામાં રહેવા માંગે છે. એક વેપારી તરીકે ઓળખાતા ટ્રમ્પની અત્યારે લોકોમાં પણ ખૂબ જ એક છબી છે તે ખરડાઈ ગઈ છે. આ મુદ્દે આજે ચર્ચા કરવી છે, યુદ્ધની પરિસ્થિતિને જાણવી છે. ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે હરેનભાઈ ગાંધી કે જેઓ એરફોર્સના વેટરનર છે, અને ધર્મેન્દ્રસિંહ વાળા જેઓ રક્ષા વિશેષજ્ઞ છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત ધર્મેન્દ્રભાઈ હું આપનાથી કરીશ. ટ્રમ્પનું નિવેદન કે રાતમાં ઈરાનને નર્કમાં બદલી નાખીશું, ઈરાનનો ખાત્મો કરી નાખીશું, નર્કની રાત્રિ. અત્યારે આ પરિસ્થિતિ છે, ટ્રમ્પનું નિવેદન અને હાલ યુદ્ધની પરિસ્થિતિ, આ સમગ્ર ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહ્યા છો ને ટ્રમ્પનું નિવેદન કેટલા અંશે સાચું? જી, જય હિન્દ ભારત. સમગ્ર મંતવ્ય ન્યૂઝના શ્રોતાઓને ટ્રમ્પ સાહેબનું જે નિવેદન છે, અત્યાર સુધીના જે આજે 39મો દિવસ છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધ વચ્ચેનો, અને જે હમણાં આપણે થોડા બેકગ્રાઉન્ડમાં જઈને હું આગળ વાત કરું છું કે આ જ રીતે રશિયા વિચારતું હતું કે યુક્રેનને અમે 24 કલાકમાં ચુકાડી દેશું, પણ આ ચીજ પોસિબલ નથી. ઈરાન આવડો મોટો કન્ટ્રી છે ને અમેરિકા ચાહે તો એની પાસે એક જ વિકલ્પ છે કે અણુબોમ્બ યા એટમ બોમ્બનો ઇસ્તેમાલ કરી ઈરાનને ઝુકાવી શકે. બાકી ઈરાનિયન આર્મીને એટલી જલ્દી એક જ રાતમાં ઝુકાવવી પોસિબલ નથી. અને ટ્રમ્પ સાહેબના નિવેદનો ઉપર આખી દુનિયાએ જોઈ લીધું કે તેમનું કેટલું મહત્વ છે, તે શું કે છે, શું કરે છે, કેટલી વારમાં યુટર્ન લે છે. આ બધા નિવેદનો જોતા એક રાતમાં કોઈ પણ દેશને તમે ઝુકાવી ના શકો કે હરાવી ના શકો. હા, પરમાણુ યુદ્ધ એક વિકલ્પ છે અમેરિકા પાસે, અને એ એક કમજોરી છે યુએસએ ની કહી શકાય કે જાપાન સામે જયારે લોકો હારતા હતા અને પરિસ્થિતિ વિષમ થઈ હતી ત્યારે એ લોકો એટમ બોમ્બનો ઇસ્તેમાલ કર્યો હતો. તો આ એક વિકલ્પ ટ્રમ્પ સાહેબ પાસે છે, બાકી કોઈ એવો વિકલ્પ નથી કે એક રાતમાં ઈરાનને ઝુકાવી દે. જી જી બિલકુલ. હરેનભાઈ, અત્યારની પરિસ્થિતિ એવી છે કે ટ્રમ્પ દરરોજ, દર સમયે અને દર વખતે અલગ નિવેદન આપે. નિવેદન પણ એવું આપે કે લોકો કદાચ એમની પર હસતા પણ નજરે પડે, ઘણી વખત એમની મજાક પણ ઉડાવે. ઈરાન પણ યુદ્ધ વચ્ચે પોસ્ટ દ્વારા એમની મજાક ઉડાવી લે. આવા નિવેદન તો અત્યારે ટ્રમ્પના છે. આ વચ્ચે હવે તેઓ એક સ્વીકાર્યું છે કે અમારું F-35 વિમાન છે તે પણ તૂટી ગયું છે, પાયલોટો પણ એમાં અત્યારે ઈરાનમાં ક્યાંક ખોવાયેલા છે, તેમને શોધવા માટેનું ઓપરેશન પણ ચાલી રહ્યું છે. અને સાથે નર્કમાં બદલી નાખવાની વાત. સમગ્ર ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહ્યા છો ને યુદ્ધની પરિસ્થિતિ? જી હરેનભાઈ. જી, સૌપ્રથમ તો આપણે જો અત્યારની જે પરિસ્થિતિ છે અને અમેરિકાએ જે ડેડલાઇન આપી છે
એમાં 16-17 કલાક બાકી છે, ત્યારે હું માનું છું કે આ જે ડેડલાઇન છે એ હવે ડિપ્લોમસી તરફ નથી લઈ જતી, પણ આ ડેડલાઇન એ ખૂંખાર યુદ્ધની તરફ આગળ વધી રહી છે. એનું કારણ એવું છે કે અત્યારે જ્યારે એણે ધમકી આપી છે, અલ્ટિમેટમ આપ્યું છે, અને એની પહેલા, એના અમુક કલાક પહેલા એણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર હુમલા ચાલુ કર્યા છે, રેલવે લાઈન ઈરાને બંધ કરી દીધી છે, અને અમેરિકાએ ઓલરેડી ઈરાનની જે રેલવે લાઈનના જે બ્રિજીસ હતા એને તોડવાનું ચાલુ કરી દીધું છે. 2 હુમલા થઈ ગયા છે અને બીજા અનેક હુમલા થઈ રહ્યા છે. જે યુએસ નું યુદ્ધ જહાજ છે એની ઉપરથી પણ વિમાનોએ ટેક ઓફ કરી લીધું છે. આ બતાવે છે કે અલ્ટિમેટમ ચાલુ થાય એ પહેલા પણ ઈરાન ઉપર ખૂબ જ મોટો દબાવ લાવવા ટ્રાય કરે છે, અને ધીસ ઇઝ અ સાયકોલોજીકલ વોરફેર એને કહી શકાય કે જો અમે અલ્ટિમેટમ આપી છે એ વખતે જે હુમલો થશે એ તો કરીશું, પણ અલ્ટિમેટમ જે આપ્યું છે એ ડેડલાઇન પહેલા પણ અમે જો આટલા મોટા હુમલા કરી શકતા હોઈએ તો પછી તમે વિચારો કે જ્યારે ડેડલાઇન આવશે ત્યારે તમારું શું થશે. એટલે આવી રીતે અમેરિકા એને સાયકોલોજીકલ વોરફેરમાં ક્યાંક ને ક્યાંક ઈરાનને હજુ પણ મરણીયો પ્રયાસ કરી રહ્યો છે કે આપણે ઈરાનને ઘૂંટણીએ પાડીએ. આની સામે જ્યારે યુએસ ઈરાનને ડેડલાઇન આપે છે એ જ વખતે ઈરાન પોતાના સ્ટ્રેટેજિક હુમલા એને કરે છે અને પોતે યુદ્ધ વિરામની તરફેણમાં નથી એવું કહે છે. ઈરાન પોતાની શરતો બનાવવા માંગે છે અને એ કહે છે કે જો યુદ્ધ વિરામ હોય તો એ પરમેનન્ટ યુદ્ધ વિરામ હોવું જોઈએ, અમને ટેમ્પરરી યુદ્ધ વિરામમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને ઈરાનને ખબર છે કે અમેરિકા અને ઇઝરાયલ હવે ખરેખર એનો જે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેવી રીતે રેલવે લાઇન્સ અને રેલવે બ્રિજીસ, તો એની ઉપર હુમલો કરી અને એની જે ટોટલી જે એનું વાહન વ્યવહાર છે એને તોડી નાખવા માંગે છે, અને જે ઇલેક્ટ્રિક સપ્લાય છે, વીજળીનો પુરવઠો ટોટલી ઠપ કરી દેવા માંગે છે. અને જ્યારે જો આ બે બંધ થઈ જાય એ સમજો કે ઈરાનની અંદર તારાજી ખરેખર ફેલી જાય. હમણાં જે ખબર પડી છે થોડી મિનિટો પહેલા જ કે અમેરિકાએ ઈરાનનો જે સિવિલ ન્યુક્લિયર પ્લાન્ટ હતો એની ઉપર પણ હુમલો કર્યો છે. દેખવા જઈએ તો એવું કહેવાય છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, પણ આવી રીતે સિવિલ ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર હુમલો કરવો એ ખરેખર બે દેશોની વચ્ચે જે યુદ્ધ થાય છે અને એમાં જે વૈશ્વિક એક ધારાધોરણ નક્કી થયા છે યુદ્ધ કરવાના પણ, તો એ પ્રમાણે આ સિવિલ ન્યુક્લિયર પ્લાન્ટ ઉપરનો જે હુમલો છે એ પણ ખરેખર એ યુદ્ધ અપરાધની જે લિસ્ટમાં આવી શકે છે. આની પહેલા જયારે રેલવેના બ્રિજને તોડી પડ્યા એ પણ એક જાતનો યુદ્ધ અપરાધ છે, પણ અમેરિકા અત્યારે કોઈ પણ ભોગે ઈરાનને ઘૂંટણીએ લાવવા માંગે છે. હમણાં બીજો એક અપડેટ એવી આવી છે કે યુએસના જે ડિફેન્સ મિનિસ્ટર છે એની અગેન્સ્ટમાં ડેમોક્રેટ્સ છે એ અભિયોગ લાવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વોટિંગ કરી અને સંસદમાં એક પ્રોપર પ્રોસિજર ફોલો કરી અને ત્યાંના જે ડિફેન્સ મિનિસ્ટર છે ને એ લોકોને હટાવવા માંગે છે. એ કહેવાય છે કે અત્યારે ટ્રમ્પ ઈરાન સાથે તો લડી જ રહ્યું છે, પણ ટ્રમ્પનો એક બીજો બહુ મોટો મોરચો એ અમેરિકાની અંદર, અમેરિકાની સંસદની અંદર પણ ચાલુ થઈ ગયો છે. એટલે થોડી વાર પહેલા જ અમેરિકન ડિફેન્સ મિનિસ્ટર એ પણ એ રદ કરવામાં આવી હતી. તો આ બધું બતાવે છે કે અત્યારે અમેરિકા મરણીયો પ્રયાસ કરી રહ્યું છે. અને હું માનું છું કે આ જયારે ડેડલાઇન આપી છે, દર વખતે ડેડલાઇન આપી છે, બધા ટ્રમ્પ પર હસતા જ હતા અને ટ્રમ્પ પણ દર વખતે ડેડલાઇન પાછી જ ખેલતા હતા. પણ હું માનું છું કે આ વખતે જયારે 16-17 કલાક પછી એ ડેડલાઇન પૂરી થશે ત્યાં સુધીમાં ઈરાને કોઈ હકારાત્મક અભિગમ નહીં બતાવ્યો તો બહુ જબરજસ્ત હુમલો અમેરિકા અને ઇઝરાયલ બંને ભેગા મળીને કરશે, અને એ જે જબરદસ્ત નુકસાન પહોંચવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, ચાહે પાવર હોય, ચાહે રોડ હોય કે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આની સાથે સાથે આઈ એમ વેરી શ્યોર કે જ્યારે ઈરાને પોતાના બાળકો સાથે બહાર આવી અને એમને એક હીરો જેવું ફીલ કરાવવાની એક અપીલ કરી છે, આ અપીલને કારણે જો એના નાગરિકો જાય છે પણ અમેરિકા હુમલામાંથી રોકાશે નહીં તો એવું થશે કે બહુ જ મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તો નુકસાન થવાનું છે, પણ નિર્દોષ નાગરિકોના જાન પણ આમાં બહુ વધારે જશે એવું માનું છું. જી બિલકુલ. ધર્મેન્દ્રભાઈ,
અત્યારની પરિસ્થિતિ એવી છે કે તબાહીનો મંજર છે. હવે તો સિવિલિયન્સ પર પણ હુમલા થવાના જે અનેક ઘટનાઓ બની ચૂકી છે. પહેલા જ દિવસે શાળા પર હુમલો કરાયો અને હુમલામાં 160થી પણ વધુ બાળકો, નાના નાના ભૂલકાઓનો જીવ ગયો. આપને શું લાગે છે કે આ સમગ્ર યુદ્ધની પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં કેટલી જાનહાનિ થઈ હશે અને આ નુકસાન કેટલું? ખરેખર તો કોઈ પણ લડાઈનું એક્યુરેટ આપણે કંઈ પણ આંકડો ના આપી શકીએ. કોઈ પણ ન્યૂઝ આવતી હોય છે, કંઈ પણ હોય છે, અંદાજિત હોય છે, અનુમાન ઉપર હોય છે કે કોઈ પણ લડાઈમાં કોઈ પણ દેશ દેખાડવા માટે, સિમ્પેથી લેવા માટે વધારે નુકસાન દેખાડી શકે છે. કોઈ પણ દેશના દાખલા તરીકે આપણે વિચારીએ અત્યારે કે અમેરિકાના પ્લેન તોડી નાખ્યા, કાંઈ, તો એ બધી અફવાઓ હોય છે કે સત્ય ક્યારેય જ્યારે લોકો સ્વીકારે કોઈ પણ કન્ટ્રી ત્યારે બહાર આવતું હોય છે. અને જાનહાનિ તો થતી જ હશે કે આટલું મોટું બોમ્બાર્ડમેન્ટ, એટલે મિસાઇલ એટેક, ડ્રોન એટેક હાલે છે, એટલે નિર્દોષ લોકોનો આમાં જાન તો જાતો જ હશે. અને જે એ લોકો સ્વીકારે છે, કોઈ પણ ઇઝરાયલ સ્વીકારતું હોય, ઈરાન સ્વીકારતું હોય કે અમારી એટલી જાનહાનિ થઈ છે, એની ઉપર આપણે વિશ્વાસ કરવો પડે. કદાચ જાનહાનિ વધારે પણ હોય, જે લોકો આંકડા આવે છે એનાથી, કારણ કે અમુક ચીજો બહાર નથી આવતી. લડાઈ ચાલતી હોય છે ત્યારે આપણે ઈરાનની જ વાત કરી લઈએ કે ઇઝરાયલની જ વાત કરી લઈએ કે આજે અમુક એ લોકોના એના ઇન્ટરસેપ્ટર કે આયરન ડોમ, ઇઝરાયલની વાત કરી કે આયરન ડોમ છે એમની પાસે, તો જો એ લોકો એનું એક્યુરેસી કે એક્યુરેટ જે નુકસાન થયું હોય એ આપવા માંડે તો એમનું આયરન ડોરની જે કેપેસિટી છે એ ફેલમાં ગણાય. એટલે કદાચ એ લોકો ના આપતા હોય. એ જ રીતે ઈરાન છે કે અમેરિકા કે ઇઝરાયલ એની ઉપર બંકર બ્લસ્ટર બ્રમથી કે આવા વિમાનોથી કે આ ઓલી મિસાઇલોથી કે ક્લસ્ટર બોમ્બથી હુમલા કરતા હોય અને એ જો નુકસાન દેખાડવા માંડે તો એક તરફ ઈરાની પ્રજાનો મોરાલ ડાઉન થાય અને જે સામે ઇઝરાયલ અમેરિકા છે એનો મોરાલ અપ થાય કે આટલું અમે નુકસાન કર્યું. એટલે લડાઈમાં ક્યારેય પણ સાચી માહિતી આવતી નથી. એક સાયકોલોજીકલ વારફેર પણ સાથે જ ચાલતું હોય છે. તેમાં કયા દેશને ઝુકાવવો, કઈ રીતે, માનસિક રીતે અને ફિઝિકલ ગ્રાઉન્ડમાં. એટલે આ જોઈએ તો ખરેખર નુકસાન તો દરેક દેશને થતું જ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એક્યુરેટ ફિગર આપણે કહી ના શકીએ. જી બિલકુલ. હરેનભાઈ, હવે તો આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર પર અસર થઈ છે, વૈશ્વિક દેશોમાં પણ એની અસર જોવા મળી છે. અને હાલની પરિસ્થિતિએ જોવા જઈએ તો યુદ્ધમાં મોટા પ્રમાણમાં નુકસાન પણ થઈ રહ્યું છે. એ દેશોનું પણ થઈ રહ્યું છે ને અન્ય દેશોનું પણ થઈ રહ્યું છે. હવે વાત વિશ્વ શાંતિની કરીએ તો આ યુદ્ધે કેટલી અસર કરી છે અને આગામી સમયમાં આનું પરિણામ શું આવી શકે? જી હરેનભાઈ. જો મારે એક જ લાઈનમાં આનો જવાબ આપવો હોય, આનો એક જ લાઈનમાં જવાબ આપવો હોય તો હું એવું આપીશ કે યુએસ જીતે કે ઈરાન જીતે, યુએસ જીતે કે ઈરાન જીતે, પણ જે હાર થવાની છે ને એ સમસ્ત માનવ જાતની થવાની છે, સમસ્ત વિશ્વની થવાની છે. કારણ કે અમેરિકા ઇઝરાયલ સાથે મળીને ઈરાન સાથે આ યુદ્ધ માંડ્યું છે. એ સમજી લો કે કોઈ પણ યુદ્ધ ત્યારે થતું હોય છે કે જ્યારે એક રાજકીય વાટાઘાટો નિષ્ફળ થતી હોય છે. એટલે હું એવું માનું છું કે યુદ્ધ ત્યારે થતું હોય છે, બે દેશો વચ્ચેની જે રાજકીય નિષ્ફળતા હોય છે, વાટાઘાટોની નિષ્ફળતા હોય છે, એના પછી જે પરિસ્થિતિ યુદ્ધ સુધી પહોંચતી હોય છે. એટલે પોલિટિકલ લીડરશિપ ભલે અમેરિકાની, ઇઝરાયલી હોય કે ઈરાની, પણ આ બધા જયારે વાટાઘાટોમાં નિષ્ફળ થયા છે તો સૌથી પહેલા તો એ બધાની નિષ્ફળતા છે. અને આના પછી અત્યારે જે સમસ્ત વિશ્વની અંદર પણ આ ત્રણ દેશો કોઈના માન્યમાં આવવાના નથી. ઇવન યુએન પોતે પણ અત્યારે સાઇડલાઇન થઈ રહ્યું છે. એ બતાવે છે કે યુનાઇટેડ નેશન્સનું પણ ખરેખર દરેક દેશને યુનાઇટ કરવામાં નિષ્ફળ રહી છે. અને અમેરિકાએ સૌથી મોટી ભૂલ એ કરી છે, ઇઝરાયલની વાતોમાં તો એ આવ્યું, પણ અમેરિકાનું જે જાસૂસી તંત્ર છે અને અમેરિકાની જે મિલિટરી લીડરશિપ છે, એણે જયારે મિડલ ઇસ્ટમાં પોતાના સૈનિકો ઓલરેડી વર્ષોથી રહે છે, છતાં પણ ઈરાનને આ લોકોએ ખૂબ જ મોટું અંડર એસ્ટિમેટ કર્યું હતું. જેવી રીતે રશિયાએ યુક્રેનને અંડર એસ્ટિમેટ કર્યું હતું, એવી જ રીતે અમેરિકાએ ઈરાનને અંડર એસ્ટિમેટ કર્યું. અને એનું પગલું એ છે કે અત્યાર સુધી ઈરાન પોતે સહેજ પણ થાક્યા વગર દરેક અલ્ટિમેટમ ઉપર, દરેક હુમલાનો તોડ. પણ હા, આની જે તમે વિશ્વ શાંતિ ઉપર શું અસર થશે તો આપણે બધા અત્યારે અનુભવી રહ્યા છે
કે વિશ્વની શાંતિ અત્યારે જોખમાઈ રહી છે. દરેક દેશોના તમે સ્ટોક માર્કેટ દેખો, બુલિયન માર્કેટ દેખો, કોમોડિટી માર્કેટ દેખો, એની ઉપર આની પૂરેપૂરી અસર દેખવા પડે છે. આની સાથે સાથે ધંધા અને વ્યવહારને નાનામાં નાનો માણસ, હું તમને વાત કરું તો સુરતની અંદર જે કારીગરો કામ કરતા હતા, અમેરિકા અને ઈરાનના યુદ્ધને લીધે જો કારીગરો પોતાનું કામ છોડી અને પાછા પોતાના વતન જતા રહ્યા હોય તો આપણે સમજી શકીએ છીએ કે આ બે દેશ વચ્ચેના યુદ્ધ એ ખરેખર માનવ જાતિની ઉપર અને એક નાનામાં નાના માણસ ઉપર પણ ખૂબ જ ગંભીર અસર કરી રહ્યું છે. હવે આપણે ભારત દેશનો વિચાર કરીએ તો ભારતને અત્યારે સૌથી ચિંતા એક જ છે કે આપણી જે એનર્જી છે, એનર્જી સ્ટોરેજ અને આપણી જે એનર્જી સિક્યુરિટી છે એની આપણને ખૂબ જ મોટી ચિંતા છે. કારણ કે આપણે તેલ આ બધું આપણે બહારથી લાવીએ છીએ અને જો આ યુદ્ધ વધારે ભીષણ બને અને હોર્મુઝ સ્ટ્રીટ જો ખરેખર બંધ જ થઈ જાય તો ઈરાન અત્યારે તો આપણા વાહનોને આવવા દે છે, પણ એ આપણા જહાજોને આવવા દે છે, પણ એ વખતે એવું થશે કે જો આ યુદ્ધ વધારે ભયંકર પરિણામ લાવે અને એના લીધે હોર્મુઝ સ્ટ્રીટ બંધ થઈ ગઈ તો પૂરા દુનિયાની અંદર જે 50-55% તેલનો જથ્થો અને નેચરલ ગેસનો જથ્થો હોર્મુઝ સ્ટ્રીટના મારફતે જતો હતો એ પણ બંધ થઈ જશે અને એના લીધે જે ઇન્ડિયાનો પણ જે જથ્થો તેલ અને નેચરલ ગેસનો આવતો હતો એ બંધ થઈ જશે. તો ખરેખર ખૂબ જ માઠા પરિણામ, આપણે યુદ્ધમાં ભાગ નથી લીધો છતાં આપણે પણ ભોગવવા જ પડશે. એટલે આપણે અત્યારે પણ એવું જ ક્યાંક વિચાર કરીએ કે આ અલ્ટિમેટમ પહેલા ક્યાંક ટ્રમ્પ ક્યાંક સોફ્ટ થાય, ઈરાન ક્યાંક પોતાની શાન ઠેકાણે લાવે અને વિશ્વ શાંતિ માટે આ બંને દેશો જો ખરેખર થોડા અંશે પણ ઢીલા પડે છે તો હું માનું છું કે બહુ મોટું કામ થઈ રહ્યું છે. પણ અત્યારે યુએસ અને ઈરાન આ બંનેમાંથી કોઈ શાંત પડતું દેખાતું નથી. જેવી રીતે યુક્રેન ખુલ્લેઆમ ધમકી આપી અને વાર કરે છે તો ઈરાન પાસે પોતાની તો બધી મિલિટરી સિસ્ટમ અને સ્ટ્રોંગ મિલિટરી લીડરશિપ છે જ, પણ એની સાથે સાથે ઈરાન હંમેશા આટલા વર્ષોથી પ્રોક્સી વોરમાં માસ્ટર રહ્યું છે અને હુતી જૂથ પણ જે રીતે ઈરાનને મદદ કરી અને ઇઝરાયલ ને યમનમાં ને આવી રીતે બધે યુએસ બેઝની ઉપર આ જે હુમલાઓ કરે છે, મિસાઇલ એટેક કરે છે, એ બતાવે છે કે આજની રાત છે એ ટ્રમ્પે કીધું છે અને આપણે પણ માનવી જોઈએ કે ખરેખર ખૂબ કયામતની રાત છે અને આવતીકાલે સવારે 8 વાગ્યાની આસપાસ જ આપણને ખબર પડશે કે દુનિયા કઈ દિશામાં આગળ વધશે. જી બિલકુલ. ધર્મેન્દ્રભાઈ, હવે અત્યાર સુધી આપે ખૂબ સરસ વાત કરી, હરેનભાઈએ પણ જણાવ્યું કે પરિસ્થિતિ શું છે ને નુકસાન શું છે. હવે વાત કરીએ કે આપને શું લાગે છે કે આ યુદ્ધ પૂર્ણ થવાનો કોઈ રસ્તો ખરો? આપણે અત્યારે વિશ્વનું પરિદૃશ્ય જોઈએ તો જાપાન, યુક્રેન, પછી કોરિયા, અમેરિકા, ઇઝરાયલ અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અત્યારે શાંતિ છે. પણ આ યુદ્ધ એક દુનિયા માટે સંકેત છે કે આવનારો સમય એક નવા સમીકરણો ઉભા થશે. જેવી રીતે નાટો કન્ટ્રીઝ છે, અમેરિકા એના નાટોમાં સદસ્ય છે અને નાટોમાંથી નીકળવાની વાત કરે છે, રશિયા, ચાઇના, ઈરાન, આખું ભારત, આપણે તો ગુટ નિરપેક્ષ રહ્યા છીએ, કોઈ પણ ગુટને સમર્થન કરતા નથી. પણ એકવાર આ યુદ્ધ પૂરું થઈ જાય, કે આનો કોઈ નિર્ણય આવી જાય એટલે વિશ્વ સમક્ષ એક નવા સમીકરણો આવશે અને આખું એક માનચિત્ર નવું બનશે. એમાં નવા ઘટકો જોડાશે, નવા સંગઠનો બનશે. જેવી રીતે નાટો છે એ જ રીતે ગલ્ફ કન્ટ્રીઝમાં જે આરબ કન્ટ્રીઝ છે કે તે પોતાના રક્ષણ માટે આજે અમેરિકન બેઝ ત્યાં બનેલા છે. એના કારણે કુવેત થી લઈને સાઉદી અરેબિયા થી લઈ યુએઈ, કતાર બધાને સહન કરવું પડે છે કે આજે ઈરાન એના બેઝ ઉપર હુમલાઓ કરી રહ્યું છે. તો અને મોટામાં મોટી પરિસ્થિતિ છે કે વિશ્વ પાસે આજે પેટ્રોલિયમ પ્રોડક્ટનો કોઈ બીજો વિકલ્પ નથી અને આગળના સમયમાં આ એક સંકેત છે દુનિયા માટે, દરેક દેશ માટે. આ યુદ્ધનો દરેક દેશ ઉપર ઇફેક્ટ પડશે. ભારતમાં તો હજી પરિસ્થિતિ સારી છે, આપણે કે સશક્ત નેતાગીરી છે એને કારણે આપણે હજી ભાવ વધારો એટલો આવ્યો નથી.
વિશ્વના બાકી દેશોમાં આપણે જોઈએ છીએ કે જર્મની દેશમાં પણ આજે પેટ્રોલ ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે. પાકિસ્તાનની પરિસ્થિતિ જુઓ, લંકાની પરિસ્થિતિ જુઓ, કોઈ પણ કન્ટ્રી કે અમુક કન્ટ્રીઓમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો આ સમય માટે આપણે તૈયાર રહેવું જોઈએ. ભારત એક મોટો ઉપભોક્તા દેશ છે. આના માટે પબ્લિકે પણ તૈયાર રહેવું જોઈશે કે અત્યારથી જ કે પેટ્રોલ ડીઝલ નહીં હોય તો શું થશે એ પરિસ્થિતિ દરેક માણસે વિચારવી જોઈએ. અને પેટ્રોલ ડીઝલનો બને સાથી ઓછો ઉપયોગ કરવો જોઈએ. કે સામાન્ય તમે વાહન નોર્મલ વ્યવહારમાં તમારા રૂટીન વર્કમાં સાયકલનો ઇસ્તેમાલ કરી શકો. 500 મીટર, 1000, 1 કિલોમીટર જેવું તમારે જવું હોય તો વોકિંગ કરીને જઈ શકો. કે સામાન્ય એક માણસ દરરોજનું 100 ml પેટ્રોલ ડીઝલ બચાવે તો ઇન્ડિયા લેવલે એનો કેટલો મોટો ફેર પડે. આ બધી પરિસ્થિતિ આવશે અને તમારે પેટ્રોકેમિકલ્સના વિકલ્પો શોધવા જોઈએ. જે આપણે પહેલેથી જ તૈયારી કરી રાખી છે કે આપણે સોલર, વિન્ડ ફાર્મ અને ઈવી ઉપર આપણે જઈ રહ્યા છીએ. કે આપણે સરકારે આજે પહેલેથી જ હાઇડ્રોજન ઉપર ચાલતી ટ્રેનો અને એનું આખું આપણે એક સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છીએ. અને આજ નહીં તો કાલે પેટ્રો પ્રોડક્ટ્સ ખતમ થવાના છે. દરેક દેશને નહીં મળે. જેની પાસે જે સંસાધનો છે, દાખલા તરીકે ઈરાન પાસે જોઈએ તો એ અગર ઈરાન પોતે જ યુઝ કરે તો 290 વર્ષ સુધી એને આલેમ છે. એવી જ રીતે બીજા નાના નાના કન્ટ્રીઓ, ગલ્ફ કન્ટ્રીઓ છે, કદાચ ફ્યુચર એ આવે કે એ લોકો રિઝર્વ રાખે, પોતાના માટે રાખે અને દુનિયાને ના મળે એટલે ભાવ વધારો આવવાની શક્યતા છે. અને ખાસ કરીને કે વિશ્વ આજે એ પરિસ્થિતિમાં ઊભું છું કે ક્યારે શું થઈ શકે એનો કોઈ આપણે અંદાજો ના લગાવી શકીએ. આજે યુએસ નો છેલ્લો ડેડલાઇન સવારે ખતમ થઈ રહી છે. તે પછી યુએસ સાથે કેટલા કન્ટ્રીઓ છે, યુએસ શું કરે છે, કેવી રીતે ઈરાન પર હુમલો કરે છે, સુલહ થઈ જાય છે, કે જે કાંઈ છે તે ટ્રમ્પ સાહેબ ખુદ નિવેદનો આપી રહ્યા કે ઈરાનની પ્રજા માટે સારું થાય. અને અત્યારે લેટેસ્ટ કે ઈરાની પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અને એ લોકો કે હુમલાથી યુએસના હુમલાથી બચવા માટે કે યુએસ એની પબ્લિક ઉપર હુમલો ના કરે. તો આ બધું જોતા આપણે વચ્ચે યુક્રેનની એક વાત લઈ લઉં છું કે યુક્રેનની આજે જે પરિસ્થિતિ છે, રશિયા અને યુક્રેન વચ્ચે, એનો કોઈ હજી સુધી નિર્ણય આવ્યો નથી અને નજદીકમાં આવે એમ નથી. કારણ કે આજે ઈરાનને જે રીતે પડદા પાછળથી ચાઇના, રશિયાનો સપોર્ટ છે, એ જ રીતે યુક્રેનને સપોર્ટ છે. તો આ રીતે સપોર્ટ મળતા રહે તો આવી લડાઈઓ ચાલતી જ રહે અને વિશ્વ ઉપર એની અસર થશે. જી બિલકુલ. હરેનભાઈ, હવે સપોર્ટની વાત આવે અને સાથે સાથે ટ્રમ્પે આજે થોડું સ્વીકાર્યું કે અમારા પણ નુકસાન થયું છે, અમારું પણ જે ફાઇટર જેટ છે તે તૂટી પડ્યું છે, F-35. તો આ અમેરિકાને અત્યાર સુધીમાં શું નુકસાન થયું છે અને સાથે સાથે કયા કયા દેશો એમના બંનેના સમર્થનમાં છે, ઈરાનના અને રશિયાના પણ, અમેરિકાના પણ? અત્યારે હું એવું માનું છું કે જે રીતે નાટો અને અમેરિકા વચ્ચે જે રીતે ડિફરન્સીસ ઉભરી રહ્યા છે એ બતાવે છે કે અત્યારે જે રીતે ઈરાને પલટવાર કર્યો છે અને ઈરાને જે રીતે રિસ્પોન્સ આપ્યો છે, અમેરિકા, ઇઝરાયલ અને મિડલ ઇસ્ટમાં અમેરિકાના જેટલા પણ બેઝિસ છે એની પર હુમલો કરીને બતાવ્યું છે. આનાથી વધારે ભાગની દરેક નાટો કન્ટ્રીએ ખુલ્લેઆમ એનાથી અલગ થઈ ગઈ છે. જાપાન છે, દક્ષિણ કોરિયા છે, જેની અંદર અમેરિકાના બેઝિસ છે, તો એ બંને દેશોએ પણ ના પાડી છે. બ્રિટને પણ ના પાડી દીધી છે. મેલિન્ડાએ તો ઓલરેડી પહેલેથી જ સૌથી પહેલા શરૂઆત જ એને કરી હતી કે હવે નાટોમાં રહેવાનો કોઈ મતલબ નથી. અને ટ્રમ્પે જાતે સ્વીકાર્યું છે કે જયારે નાટોની જરૂરત હતી ત્યારે અમે મદદ કરી હતી, પણ હવે જયારે અમેરિકાની જરૂરત છે તો નાટો અમેરિકાને મદદ કરવા તૈયાર નથી. એટલે એવું કહેવાય છે કે આ ખાલી કાગજી શહેર છે, આવું એને કીધું હતું. અને હમણાં પાછું ટ્રમ્પે જસ્ટ થોડી મિનિટ પહેલા એક એવું હાસ્યાસ્પદ બયાન આપ્યું છે કે મને લાગે છે કે મારે હવે વેનેઝુએલાના પ્રેસિડેન્ટ બની જવું પડે. આવી હાસ્યાસ્પદ વાત કરી અને એવું બોલ્યો કે મારે થોડા દિવસોની અંદર કદાચ મારે સ્પેનિશ શીખી લઈશ અને હું વેનેઝુએલાના પ્રેસિડેન્ટ તરીકે પણ ચૂંટણી લડી શકું છું. આ એનો એક સાયકોલોજીકલ ફિયર જે અંદર છે કે યુએસની સંસદમાં મહાઅભિયોગ આવી રહ્યો છે અને જે રીતે ડિફેન્સ મિનિસ્ટરને દૂર કરવાની તૈયારી થઈ રહી છે, એવી રીતે ક્યાંક ટ્રમ્પને પોતાને પણ લાગી રહ્યું છે કે યુએસની સંસદ રાષ્ટ્રપતિને પણ ત્યાંથી નિષ્કાસિત ના કરે. કારણ કે આટલી બધી જ્યારે યુએસની ઇકોનોમી સ્ટ્રોંગ છે
અને આ યુદ્ધમાં કોઈક એક વ્યક્તિના ઈગોને લીધે, ટ્રમ્પના ઈગોને લીધે અને ક્યાંક ને ક્યાંક સત્તા પલટ કરીને પોતે સર્વશ્રેષ્ઠ યુએસ પ્રેસિડેન્ટ છે એવું પુરવાર કરવાના ચક્કરમાં જો અમેરિકાની ઇકોનોમી તહેસ નહેસ થઈ શકશે તો ખરેખર અમેરિકા અને આ દુનિયા બધાની ઇકોનોમી પેલી બહુ મોટું નુકસાન સહન કરવું પડે એવું છે. તમે જે વાત કરી કે અમેરિકાને કે ઈરાનને કેટલું નુકસાન થયું હશે, તો હું માની શકું છું કે યુદ્ધની અંદર કોઈ પણ દેશ પોતાને કેટલું નુકસાન થયું છે એ વધારે કે ઓછું કહી આઈધર સિમ્પથી બતાવવા ટ્રાય કરે કે અમને નુકસાન બહુ વધારે થયું છે, યા તો ઓવર પાવર કરવું હોય તો નુકસાન થયું હોય તો પણ બતાવતું નથી. આવી જ વાત અમેરિકા અને ઈરાન બધે કરે છે, પણ ઈરાનમાં એટલું પલટવાર કરે છે. તમે વિચાર કરો કે મિડલ ઇસ્ટ આવેલા યુએસ ના દરેકે એરબેઝ ઉપર જબરદસ્ત સ્ટ્રાઇક કરી છે. હજુ તો ઈરાને એક ધમકી આપી હતી કે યુએસ ની જે 18 કંપનીઓ છે એની પર પણ અમે હુમલો કરીશું. મને એવું લાગે છે કે બંધ બારણે કદાચ યુએસ ની જે 18 કંપની છે એમાંથી બધી બહુ કંપનીએ ઈરાન સાથે ક્યાંક નાણાકીય સેટિંગ કરી અને પોતાની પર હુમલો નહીં થાય એવું પણ નક્કી કર્યું હશે. કારણ કે ઈરાન એવું ઈચ્છે છે કે ઈરાનની એક શરત એવી છે યુદ્ધ વિરામ માટેની કે હોર્મુઝની ખાડીમાંથી જે પણ તેલના જહાજો પસાર થાય એમાંથી $20 બિલિયન એ જે એક શુલ્ક છે એ શુલ્ક એને મળવું જોઈએ. તો યુઝ એ કેવી રીતે કરશે તો કે ઈરાનને આ યુદ્ધથી જેટલું નુકસાન થયું છે એમાં એને ફરીથી રીસ્ટ્રક્ચર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી રીડેવલપ કરી અને ઈરાનને પાછું ઊભું કરવામાં ટ્રાય કરશે. હવે દેખીતી વાત છે કે ઈરાન અમેરિકા જ્યારે ઈરાનને પાછળ યુગમાં ધકેલવાની વાત કરે છે ત્યારે એ શક્ય જ નથી કે આવા શુલ્કવાળી જે શરત હોય એ ઈરાનની માન્ય રાખે. એટલે કોઈ પણ દેશને યુદ્ધ કેટલું થયું છે એ અત્યારે હાલમાં તો બહાર આવ્યું એવું છે નહીં, પણ હા એટ પ્રેઝન્ટ અત્યારે આ મિનિટે કહું તો ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે એનો રેલ અને એનો જે પાવર સપ્લાય છે અને ઇવન સિવિલ ન્યુક્લિયર પ્લાન્ટ છે એની ઉપર ઓલરેડી હુમલો થઈ ચુક્યો છે. આ બતાવે છે કે અત્યારે ઈરાન ખરેખર ખૂબ મોટું નુકસાન વેઠી રહ્યું છે. જી બિલકુલ હરેનભાઈ, ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ રીતે આ મુદ્દાને વર્ણવ્યો અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો યુદ્ધની પરિસ્થિતિમાં ટ્રમ્પ અલગ અલગ નિવેદનોબાજીથી ચર્ચામાં રહે છે અને નિષ્ણાતો કહે છે કે બંને નુકસાન તો થયું છે. હવે શું પરિણામ આવશે એ પણ સમય બતાવશે. ટ્રમ્પનું અલ્ટિમેટમ પતે પછી શું કરે છે એ પણ જોવાનો સમય છે. આશા છે કે વિશ્વ શાંતિ તરફ એક ડગલું હશે, વિશ્વ શાંતિ સ્થપાશે. હવે આશા સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.